તો માંગરોળ તાલુકાના આજક ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મુકાયા છે। ત્યારે સ્થાનિકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે ત્યારે ખળભળાટ મચી ગયો છે। ત્યારે આજક ગામ નજીક હાલ 2 પુલના નિર્માણ કામો ચાલી રહ્યા છે, પરંતુ આ કામોમાં હલકી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ થતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે। ત્યારે ગામ લોકોનું કહેવું છે કે પુલ જેવા મહત્વના કામમાં જો ગુણવત્તામાં બેદરકારી રાખવામાં આવશે તો ભવિષ્યમાં મોટા અકસ્માતની શક્યતા ઊભી થઈ શકે છે। ત્યારે ગામ લોકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવી છે। અને પેલા જે પુલ હતો 1957 બનેલો એ પુલ વ્યવસ્થિત હતો। અત્યારે આ પુલની અંદર આની પહેલાં જે વિડીયો ઉતારેલ છે, વિડીયો મોકલેલ છે, એ વિડીયોની અંદર હાથે ખીલાસરી વાળી શકીએ એવી નબળી ખીલાસરી અને સાવ જોઈએ રિજેક્ટ ખીલાસરી એવી ખીલાસરી વાપરેલ છે। કોન્ટ્રાક્ટરે આમાં કંઈ ધ્યાન દેતા નથી, કોઈ અધિકારી આવતા નથી। જો આવે તો અમારી ખાસ વિનંતી છે કે આવીને ચેક કરે।